નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અત્યંત મહત્ત્વની માહિતી વિશે, જે ગુજરાત રાજ્યના તમામ પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ લાભદાયી બની શકે છે। મિત્રો, ગુજરાત સરકારે હવે કેન્દ્ર સરકારની જેમ સરકારી કર્મચારીઓ તેમજ પેન્શનરોને લાભ આપવાની દિશામાં આગળ વધી રહી છે। કયા કયા લાભો કેન્દ્રના ધોરણે મળવા પાત્ર છે અને તેનો સીધી રીતે શું અસર પડશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ। પરંતુ મિત્રો, એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ। તો મિત્રો, સૌથી પહેલાં ચર્ચા કરીએ કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મળતા લાભોની। મિત્રો, 8મા પગાર પંચની રચના થઈ ચૂકેલી છે, પરંતુ તેની ભલામણો સંપૂર્ણ રીતે લાગુ થવામાં અંદાજે 1.5 વર્ષ લાગી શકે છે। નિષ્ણાંતોના મત મુજબ 8મા પગાર પંચની ભલામણો 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે, પરંતુ હજી પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે, ખાસ કરીને મોંઘવારી ભથ્થા વિશે એટલે કે ડીએને લઈને। મિત્રો, હાલની પરિસ્થિતિ અનુસાર 8મું પગાર પંચ લાગુ ન થાય ત્યાં સુધી મોંઘવારી ભથ્થા બેઝિક પગારના ટકાવારી આધારે ગણવામાં આવશે અને વર્ષમાં 2 વખત એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં સુધારો કરવામાં આવશે। આ સુધારો તાજેતરના આર્થિક સૂચક આંકના આધાર પરથી નક્કી થાય છે, અર્થાત મહેસૂલની દરમાં થતા ફેરફારોના આધાર પર કર્મચારીઓ અને પેન્શનરોને દર 6 મહિને નવું અપડેટેડ ડીએ મળે છે। મિત્રો, નિષ્ણાંતોનું કહેવું છે કે 8મું પગાર પંચ લાગુ થયા બાદ હાલનો મોંઘવારી ભથ્થું બેઝિક પગારમાં મર્જ કરીને નવું પગાર માળખું બનાવવામાં આવશે, એટલે કે ડીએ, જે હાલમાં એક અલગ ભથ્થા તરીકે ગણાય છે, તે સીધો પગારનો સ્થાયી ભાગ બનશે। આ ફેરફારથી પગાર માળખું વધુ પારદર્શક અને મજબૂત બનશે। હમણાં જ કેન્દ્ર સરકારે દિવાળીના પહેલાં પોતાના તમામ કર્મચારીઓ માટે 3% ડીએ વધારાની મંજૂરી આપી હતી, જે જુલાઈથી ડિસેમ્બર સુધી માટે અમલમાં છે। આ વધારો 7મા પગાર પંચની ભલામણો પર આધારિત છે। સામાન્ય રીતે દર 10 વર્ષ પછી નવું પગાર પંચ લાગુ થાય છે, તે જ ધોરણે હવે 8મા પગાર પંચની ભલામણો 2026થી અમલમાં આવી શકે છે। મિત્રો, 8મા પગાર પંચની ભલામણોમાં કેન્દ્ર સરકારના તમામ કર્મચારીઓ, પેન્શનરો અને રક્ષા વિભાગના કર્મચારીઓનો સમાવેશ થાય છે, જેમાં પગાર માળખા અને સેવા શરતોમાં જરૂરી ફેરફારોની ભલામણ પણ સામેલ હશે। મિત્રો, જો ગુજરાત સરકાર કેન્દ્ર સરકારના આ મોડલને અનુસરે છે તો ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ આવનારા સમયમાં આ જ પ્રકારના લાભ મળવાની શક્યતા છે, જેમ કે નિયમિત રીતે ડીએ રિવિઝન, પગાર માળખામાં સુધારો અને ભવિષ્યના પેન્શનની ગણતરીમાં વધુ પારદર્શિતા જોવા મળવાની છે। હવે મિત્રો, સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકાર પણ કર્મચારીઓ અને પેન્શનરોને આ લાભ આપે તો તેની સીધી અસર શું થશે તેના વિશે। તો મિત્રો, જો ગુજરાત સરકાર કેન્દ્રના મોડલને અનુસરે છે તો રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વર્ષમાં 2 વખત સુધારો મળશે, જે તેમની ખિસ્સાની આવકમાં સતત વૃદ્ધિ લાવે છે। કેન્દ્ર સરકારની જેમ જ જાન્યુઆરી અને જુલાઈના મહિને ગુજરાત સરકાર પણ ડીએ સુધારો જાહેર કરી શકે છે, જેનાથી રોજિંદા જીવનમાં વધતા ખર્ચ સામે રક્ષણ મળી રહે। બીજું મહત્ત્વનો લાભ એ છે કે જ્યારે 8મું પગાર પંચ લાગુ થશે અને ડીએને પગારમાં મર્જ કરવામાં આવશે, ત્યારે પેન્શનરોને મળતી માસિક પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળશે, કારણ કે પેન્શનની ગણતરી હંમેશા કર્મચારીના છેલ્લી બેઝિક પર આધારિત રહે છે અને જો બેઝિક પગાર વધશે તો પેન્શન પણ આપોઆપ વધવાનું છે। આથી નિવૃત્ત લોકોની આવક વધુ સ્થિર અને મજબૂત બનશે। સાથે સાથે ગુજરાત રાજ્યના કર્મચારીઓ માટે પણ પગાર માળખામાં સુધારો થવાથી તેમની કારકિર્દી દરમિયાન મળતા લેબલો, પ્રમોશનના પેમેન્ટ સ્ટેજ અને ભવિષ્યના ફાયદા વધુ મજબૂત બનશે। આ સુધારો માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ પેન્શનરો માટે પણ લાંબા ગાળે લાભદાયી સાબિત થશે। ખાસ કરીને નિવૃત્ત પેન્શનરો માટે મર્જ થયેલા ડીએના કારણે ભવિષ્યમાં પગાર પંચોના સમયે વધુ ઊંચી પેન્શન મળવાની શક્યતા રહે છે।
મિત્રો, જો રાજ્ય સરકાર આવનારા વર્ષોમાં આ મોડલ અમલમાં મૂકે છે તો તે પેન્શનરો માટે એક મોટી રાહત સમાન બનશે. કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી પેન્શનરો સતત મોંઘવારીની અસરને લઈને પરેશાન થઈ રહ્યા છે, પરંતુ હવે કાર્યરત મોંઘવારી ભથ્થાના સમય સુધારો, બેઝિક પગારમાં મર્જ થવાથી થતો ફાયદો અને પગાર પંચની ભલામણો લાભ મળવાથી પેન્શનરોની આર્થિક સ્થિરતા વધુ મજબૂત બનવાની પૂરેપૂરી શક્યતા છે. મિત્રો, આવનારા સમયમાં ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની જેમ પગાર પંચ, મોંઘવારી ભથ્થા અને પેન્શન સુધારાઓની પદ્ધતિ અપનાવી છે તો આ રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શન ધારકોને મોટી રાહત મળશે. હાલ સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત નથી, પરંતુ હાલની ટ્રેન્ડ અને નિષ્ણાતોની ટિપ્પણીઓના આધારે સ્પષ્ટ થાય છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારની જેમ તબક્કાવાર લાભો આપવામાં આગળ આવી શકે છે. આ તમામ સુધારાઓનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સેવાકાળ દરમિયાન અને નિવૃત્તિ પછી આવકમાં સ્થિરતા રહે અને સરકારી કર્મચારી તથા પેન્શનરો પર પડતો મોંઘવારીનો ભાર ઘટવો જોઈએ. આવનારા સમયમાં આ પ્રકારના નિર્ણયો વધુ પારદર્શક અને સમયસર માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવાય એવી આશા છે. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.